તો હાથે બનાવવું પડે ચમ તો ચા શેકો એવું તારથી તો હવે લાવી નહીં નવી ચા હેતા ધ્યાન કે ધ્યાનમાં તો કોઈ છે નહીં એક ઈ હતી ઈ કીધી હતી ધ્યાનમાં બીજી શું કહું કે પણ એક તારે કોમ નડતું કરતું લાગે મને એવું લાગે નાહીજી નાહીજી મને ઈ પુગાતી નહીં વસ્તુ બે નાહીજી તો એ હવે ત્રીજી લાવી એક નહીં લાવી વિચાર છે કે નહીં હું વિચાર તો હોય ને એવું એમ હોવ તો તારે કોક નડતું કરતું લાગે ગ્રહ બ્રહ આવે ખબર તને શીનો ગ્રહ એટલે ગ્રહ આવે ઈ કેવું આવે ધારો કે તારું નામ શું કાબો કાબો તો ક ઉપર જે ગ્રહ નડતા હોય ને એ દેખાડે કે આના ઓને આયરા ગ્રહ એમ કે તારે જે ગ્રહ નડતો હોય ને એને ગ્રહનો નંગ પહેરાવતો નંગ એટલે નંગ લ્યા આમ વેટીમાં નંગ કરી ના લે આપણે એ નંગ પહેરવો પડે તારે જાતા આપણે હરખું થયા એટલે પેરિયા ઉપર લગન થતો હોય છું એવું હોવ પણ એ એવી રીતના થાય ને વાત કરે તો એ બધું પંડિત પાસે વિધિ કરાવવી પડે બધું જોવરાવવું પડે કયો ગ્રહ નડે છે એ બધું જોવરાવવું પડે પંડિત છે એક અમારું ઓળખાણ તાર જવું હોય પૈસા લે કે પૈસા તો લે જ ને વાત કરે એમને બધું કરી હાલે વાત કરે પેલા પૈસા ન કે પછી વાત આપણે પછી જરા હું રેડી લે તો બહુ હો પૈસા કે હાલવાના એમ કહેવાનું તો બરાબર ને પાછા પછી નહીં પૈસા બહુ લે પછી 1000 રૂપિયા આલે છૂટા 1000 છે 1000 ઓનલાઈન કરવાનું કઈ પાછા બરાબર હે હમ. એટલે આપણે કેટલું સેટ હોય આ એરિયન હોમ મેચ કરશે બહુ સેટું નથી બીજી જ શેરીમાં તરત પહોંચી જાય તાર જવું હોય તો કે ને કે પછી હું ઘરે જો મને ઊંઘ આવે રહી એટલે કહું ના ના હેટ તો હેટ લગન થતા હોય પેલું લગન નું વિચાર આવે ઊંઘવાનું ન વિચાર આવે પણ તારે લગ્ન કરવા મારે ચો કરવા વાત કરે એટલે પણ તું મારો ભાઈ નહીં હા ઈ હાસી છે તો તું ઈ સો ગોટા ટકાની વાત હું લાવતો હોય તું કે ખાવા પાડીશ કોક દારો આવીશ ઈ હાસી છે મોટા મોટા બનાવે બૂટા બનાવીને હાલ છે ને મજા આવી હા રેડો તા રેડો જાય તો બીજું શું હેઠ પોથા હા ઉતાવળો હેઠ પણ ચમમ હેડે લા મકાન હારું હો જી आओ सीताराम देखो थोड़ी कुर्सी ले लो तुम्हें આ લેવું हाँ यार આ પડે એવું નહીં ને ના ના પડે અને પણ આમ ના આવે કોઈ બાયણ બાયણ ખખડાવે બહારનો દરવાજો પણ અમે તમે તો ઘરના ના આવવાનું ઘરના છો એટલે કશું ખખડાય કર્યું નહીં ડાયરેક્ટ આવતા જ એક જાતાની કોઈ બોલ છે બરાબર એવું એલા આ ગોળી છે ને શરદી ની નહીં જે કે બસ આ આપણી છે મંત્રેલી આ શરદી છે ની હકા મોટી જતો આ બધું વધારવાનું કારણ કાંઈ હા હું એને કોલે તમે હવે ચોકલેટ બધું બેસે હજુ પંડિતજી બધું કાઢી આમ ના બે બરાબર સીતાબેન લ્યો લ્યો ના લ્યો બસ શું કામે આયા અત્યારે રાતે આટલી અડધી રાતે કીધું જ ખરા શું સાચું આ વને પેલા સૌથી પહેલા શરૂઆતમાં મોકો પેલા લગ્ન કર્યા હતા તો બાયડી જતી રહી એટલે નાહી છે એમ ઉપરના એમ કોણ પણ મારી દિલ બાઈ ચા બીજી વખત પાયણું બીજી વખતે શું થયું જય શ્રી રામ ત્રીજી વખત હવે લગ્ન કરવાની ઈચ્છા છે હજી થયા નહીં પણ ઈચ્છા છે એમ આ આજ બાત કે જો ત્રીજી વખત લગ્ન કરવાની ઈચ્છા છે પણ ટકે એમ છે નહીં તમે ચેતા ધાર્યું ટકે એમ નહીં. પણ અહીંયા કોક નડતું કરતું છે તારે એવું થતું છે ને એમ ભાગ્યમાં લખ્યું હોય ત્રીજું એટલે ત્રીજું બૈરું રે ચોથું હોય તો ચોથું રે એવું એમ તો તમે આવો જો ને આવો કે કેટલા જોઈએ જોઈએ શાંતિ તો રાખો પેલા વાત તો પૂરી કરવા દો અને આ કેળા કેમ લાયા દે ભાઈ ખાઈ જા મંત્રી તાર લગન એટલે આ કેળન બેળન ચોથી ભરી યાર એ બધું મંત્રેલું પડ્યું હોય આ મારા બધું સાલ ખીચામાં નાખી ઘરે લઈ જાવ એટલે આ કેળું કેમ નાખવું પડશે વાય ના નાખતા હતા આ થોડું નખર વાત કરો હારે હારે રાખજો બીજું સાથે રાતે પણ પેન કાઢી નાખે બીજું બદલાવ તો હવે આપણે એ
આપણે મોબાઈલમાં જોઈન કરીએ નામ શું છે ભાઈનું પેલા 60 ખાઈ રહ્યા હતા એ તો ખાસે તમે નામ બોલો ને એનું શું નામ છે ચીવડી ખાય ઉપર નામ બોલો નોમ કાબા સાહેબ કાબાભાઈ મારા પેલા ગુજરાતી કહી દો મને યાર કાબાભાઈ એટલે આ તમારા શું છે જન્મ પત્રિકા એમ કુંડળી ને કાઢી નાની કુંડળી છે લાયા હો તમે તો પછી કુંડળી હોય તો લેતા હો તો કુંડળી ડાયરેક્ટ આમાં ખોલું ના એવું તો કોઈ નહીં કાબાભાઈ કાબાભાઈ નહીં કેવું મસ્ત હતું કેવું પણ હવે ઓમાં ધ્યાન સોનું મોનું કીડા કાબાભાઈ ને હા ભાઈ ભાઈ જન્મ તારીખ આ બેન વાપરી શું જન્મ તારીખ બોલો જન્મ તારીખ મને ચાલ યાદ હોય આધાર કાર્ડ લાયા હો એવું તો બચવાન અલા આધાર કાર્ડ માં હતી 1/6/1900 ને અલા 1/6/2003 મારા જન્મ થી મને ખબર હોય છે જન્મ તારીખ હિસાબિયા નહીં લાગતા અને છે મહિનો છે પેલો 6/1/6 અને મારા થી ના આવી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે તારીખ અલા પણ રહેવા દે કી પડે એટલે હું મારા કરું છું એકાદ બોલી મારા ના થાય પણ તો હું કહું એટલું કરજો એટલે તમારા પેલા બૈરું રે પછી માળા કરજો સમજી લો જન્મનો સમય જન્મનો સમય યાદ છે ઈ મને કઈ મને ઊંઘાવે નહીં છે હું તો કરી ખરા બપોરે પણ વાગ્યા કેટલા એમ કહું ખરાબ ખરા બપોરે યાદ છે વાજ્યાની ખબર નહીં કોઈ અંદાજે કઈ ખરાબ બે વાગ્યા હોય બે હું ઘડીક આરામ કરું તું બધું લખાય અલા પણ ઓછા તારી કુંડળી ઘટા નાખ હું જવું ઘરે 2 જ વાગ્યા તો પ્રોપર એક બે બે નહીં ખબર પોપર નહીં ખબર પણ 10 રાખ દો 2 10 હવ એવું તમારી રીતે કરી નાખો ને PM. approx એમ PM હોય અલા આ પણ સ્થળ કેવું હતું છે બોમ્બમાં થયો તો રાધનપુર સમી થરા રાણાવાડા કાબા નામ છે કયું ગામ હતું રણાવાડા ઊંચી માંડલ ઊંચી માંડલ બહુ આમ થી લાગે હે અમદાવાદ ઊંચી નીચી માંડલ બે જગ્યાએ છે ખાલી માંડલ લખો એટલે માંડલ લખો છો ઊંચી માંડલ લખવું પડે હા ભાઈ એક જ થયું ભાઈ તમે શાંતિ રાખો અને નીચે લખજો નીચી માંડલ એક જ આવે બે ગામ જ હતા નીચી માંડલ અને ઊંચી માંડલ એવું હતું હોય અને હું વચ્ચે નીચે ઊંચી વચ્ચી માંડલમાં જન્મ થયો તારો હા એટલે તારા આવો પાછું. ઓછું દેખાય જોઈ લો માંડલ લખ્યું હા, માંડલ માંડલ આ શું લખ્યું છે લાલ કલરમાં જો તમારું સ્થાન સૂચિમાં નથી તો નજીકના સ્થાન શહેર અથવા વૈકલ્પિક નામોનો પ્રયાસ કરો સ્થળનું નામ અંગ્રેજીમાં ટાઈપ કરો તો તમારે માંડલ હું તો સંસ્કૃત ભણેલો ઇંગ્લિશ ના આવે તો માંડલ લ્યો માંડલ આ તો કાઢ નાખો પેલા તમે યાર માં ચોપડીયું ના અટશો તે આ બજે માંડલ શૈલા મારી અસમ આ તો અસમમાં આવ્યું છે અસલમાં નહીં ગુજરાતમાં છે મંડા અલા, ગમ્યા, કેમ ને પણ ગુજરાત ઇન્ડિયા ઊંચી માંડલ લગન થાય બસ ગમે ઈ નામ અને ગામ પુરુષ કે સ્ત્રી અલા પુરુષ ઈ તો બધું મેં કરી નાખ્યું આગળ તો બરાબર હવે જુઓ દબાવ તમે ખાલી અરે, આવું કયું લાવું છે? હા તો જો યાર એવું ના મળે તને તો તારા મારા માપ પહેરાનું આ તો મોટા સાંડલા વાળું જબર લાગતું હતું સારું હતું તને ગમી ગયું હવે આના હવે બે જો, લાખ આવ્યું આ જો હવે આવ્યું તમારો આખો કુંડલો કાઢ્યો કુંડલા સુધી કુંડલો કાઢ્યો તમારો એવું હા કાબા ભાઈ એમ. ઉંમર 23 વર્ષ થઈ ગયા તમારા 3 વખત એટલે 2 વખત તૂટીને ત્રીજી વખત કરવા જવું છે હા હા એ સાચું બોલ્યા આજે ગોત ના શું કા ગોત કરતા હતા કેમ એમ? ઠીક છે. અને તમારી રાશિ સાચામાં સાચી છે અલ ઈ મેષ રાશિ આવે છે ચંદ્ર રાશિમાં એટલે ચંદ્ર રાશિ અલા, તમે મેષ. ગણવા જાઓ ને તો અલય ઉપર નામ કાળી મેસ કરવી પડશે અલા, એવું નહીં તો એ રાશિનું નામ છે મેષ રાશિનો મેં તને બાર નતું કીધું એવું એવું હોય એવું.
તમે હાથ જો ને જેની લગ્ન આ થાય પણ છે. હાથ જ આવે હામાં તમારો આમાં લગ્ન છે ઈ આમાં જ આવે બધું બધું આમાં હતા ના કીધું જન્મની કુંડળી ટાઈમ ને આ બાઈ જો હા જો આઈ જી કુંડળી આખી. આ જો રેખાંશ છે તમારી 8:27:22 માર્ગી આ પૈસા રહેતા ને કેળાના સાંગળા વિચાર પડ્યા. તમારી સિંહ રાશિ પાસે છોકરી છે એની પાસે લગ્ન થશે. એટલે સિંહ રાશિ સિંહ અંગાત ની હો સિંહ રાશિ ના આપણે એવી નહીં આવે સિંહ વાળી. ચમ સિંહ વાળી નહીં જો કે તમારી રાશિ કઈ છે કુંભ કુંભ ને કુંભ હતી ને કુંભ નહીં એટલે મિથુન 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 રાશિ છે તમારી હે તો એવી એક સિંહ રાશિ આવે સિંહ આવે મિથુન આવે પછી ઓલું માછલી શું કહેવાય કર્ક રાશિ આવે પછી કન્યા રાશિ આવે એવી રીતે આ તાર બાયડી સિંહ રાશિ આવે. સૂર્યમાં મેષ નડે છે હું મેષ ત્યાં બેસ કરું નડે. મકર અલા. ગુરુ શુક્ર શનિ રાહુ કેતુ સિંહ રાહુ આ કેમ આમાં વાત કરે નહીં ખબર હું ઈ જ વિચારું કે આમ એમ નો હાથ કરે લગ્ન નહીં થાય મારા. ઘણું ના બોલ આરો જો શ્રાપ બાબાલ દે ને તો આખી જિંદગી ઉભો રહીશ. તમારી ગ્રહણ છે જે ભરણી છે સૂર્ય 16:40:01 પણ અમને આવું જેમમાં ખબર પડતી જ્યાં એટલે તમારા ગણિતમાં આવે જ છે ને ઓલું નહીં આમ 16 કરતા 2 આમ ટપકા કરતા ઓ જેમ ઈ એ પણ ઓગળી રહી લે આમ ત્યાં નાનો પાડી બોલવાની મળે પણ બોલ તારે લગ્ન નહીં થાય. અલા મેષ ભરણી થશે તમારે શ્રાવણ મહિનામાં મકર તમારા માટે ઓલું છે એટલે તમે હે ને મકર રાશિ બકા અમને મંગળ ગ્રહ પહેરાય મંગળ ગ્રહ મેં તો કીધું બાર બોલું નંગાલ છે તે લાવો ને પહેરો. હાલો અમને સોનામાં હાલો તમને શાંતિ રાખો કોઈ દેખાડે ને કે આ એક પહેર લેજો આ એક પહેરા દેજો તમે તો આ ચા ડોકમાં પહોંચાડતું ને શું પહેરે. ચોકમાં પહેરા ને હાથમાં ઓકે તમે ક્યારે દો ને પણ આપણે એ બધું તમારે કરવાનું છે બધું હું ના કરી દઉં આપણો મારી વાત એટલે મારે તો ફોન વાળા હોય. ચમ મેલ દીધો ફોન ફોનનું કામ પતી ગયું જો મારી વાત આપો આ જુઓ આ બાજુ આ બાજુ ખબર નહીં પડતી વાંચે છે ને વાંચી લો તમારી રીતે કરવાનું બરાબર શું છે ઓ હા તો લખેલું એટલે પહેલા- તારે મંગળવાર કરવા પડશે 15 મંગળવાર તો જો ઓલું લખેલું છે અલા ઓય તું આ ઈ બહાર જઈને ક્યાં જોતા નહીં બાર ને ઈ મેન છે બરાબર સમજી એ ગયો રાખવાનું હા અને એમ નહીં આના વગર તો મારો જીવ અધૂરો થઈ જાય. આ તો જો. મારો જીવ. ચાંદીની ઈ ખીજામાં ઈ ચાંદીની હોય ને ચાંદીની વેટ કરવાની સસ્તી અલા તારા સોનાની કરાવો તો હોનાની ના આવે. જે થાતું ઈ થાય પછી તમે ચાંદી જ જોવે. હા, એટલે બહુ પૈસા વાળા ના બનવા જાવ જેટલું કહો એટલું કરો ના કે એમ તો પૈસા તો લોટ હે પાછો અહીં તો કોઈ ઉડવાનું નહીં પેલા તો કહી દો ઈ બધે જે ઉડતા જ હશે બધે પૈસા આપણે 5-6 લાખ રૂપિયા આલો તો બદલાય આલો મને. ઈ બધું આ તો ઉડે તો હે ને ચઈ થાય નહીં લગન આ કહી દઉં હોય હા. હા અને ગમે તમે એવો- બાજે મેળવો. ગમે એવો બામણા શું કરે ઈ તો વિધિ કરીને તો આને જતો શું તમે બે વાત કરી મને કઈ ખબર જ ન વિધિ પડી. કરીને જતો રહે ઈ તને બધું કહું છે બા. સમજ્યા ઈ તો વિધિ કરીને જતો રહે એનું કામ આ કરી હાથ તો જાય જોયો ને તું કે હાથ જોયો છે ત્યાં તારો પણ હાથ આટલું પકડશે. બધું ખોલ્યું પછી હાથ જ જોવાનો આવે હાથ જોઈ નાખો ને કુંડળો કાઢ્યો હાથ જોઈ. પણ ઈ નહીં આવે અંદર શું જોવું લાવ આમાં લાવ અલા પોણી પાવો પંડિતજી એટલે શાંતિ રાખો કે ભાઈ રેખા પૂરી હતી. એવું રેખા ઈ રેખા નહીં યાર શું થાવ. હા હું કીધું રેખા નામની છોડી હશે તો ઈ જો આ તલ છે એટલે તો ભાગ્યશાળી કહેવાય આ તો જો હથેળી. મારે તારી જો મોટું ડાકું ઈ ના હાલે ના
એવું હોય તલ છે તો હું ભાગ્યશાળી નહીં તલ તું ના છે આ એટલે મારે 5 લાખ રૂપિયા કામ કરવાનું તેમ તો પણ મને આવડું હોય ને મારે તો આવડું મોટું આને તલ કહેવાય ઈ તલ નહીં તો મને શું કહેવાય ઈ તલડો કહેવાય તલડું હે ઈ જાય તમે શું લે હાથ મળ્યો છો એ અને હું ઈ વિધિ આ કર દઉં ઈ જોયા વગર ખીચા મૂક દેવાનું ઘરે જઈને ગ્રહ પહેર લેવાનું ઓકે ખીચા મૂક દો ના મને જ દેખાડો તો કોઈ નહીં ઘરે જઈને બધું અત્યારે કશું નહીં. અરે ઈ બસ કેળન છાલ પડી નાશિયા લવાય બગડેલી બાજુ છે હાલો તો હે આયરું મેં કીધું ખાસ કરીને આમ રાખ ચે લગન નહીં થાય અલ્યા તને શું કહું છું હોય આ રહ્યું ને આજે ઈરું કાઢી નાખા અલા ભાઈ જા જા તો તાર કોઈ દાડ લગન નહીં થાય મને કીધું ઈ. લગન ના થાય પતી ગયું કોઈ દાડે ના થાય કેમ ના થાય? ના થાય ઈ તમે આવું શું બોલો છો? પણ ના થાય એવું કોઈ દાડે સંસારે લગન થઈ જાય પછી રાખો અત્યાર સુધી કાઢ નાખો ના ચમ નાસ્કો રતોણ તોણ કરે તમે મને આ દવા કઈ આલી લે આ પાણી પી પડ્યું ભરે તમે કાઢ નાખો અત્યાર સુધી અત્યારે રાખો તમ તાર જોવા જાવ ને અહીંયા તમને નહીં લઈ જવાનું કારણ કે આ શું કેવા લાગે તે સાચી છોકરાનો બાપ એવું લાગે હા ભુવાજી લાગે દાડુ બાડુ ભુવાજી દાડુ બાડુ કરાવો આમ. લા સોળી ગમાડે આવ રાતી અલ્યા કોઈ ગમાડે નહીં રિજેક્ટ કરે રિજેક્ટ એટલે નપાસ શન નપાસ આ તો ભણતર છે નપાસ આમાં બહુ આદમી નહીં આવડતું ભણેલો તારે હે ને ઓલું પ્રોફેશનલ કેમ પ્રોફેશનલ ઓમ કેવા રા આપણે આમ એ તમે હે ને અત્યારે જો બધા હોમે ના પોત હોમે ના આવે ઇન્ટરનેટ માં બધું દેખાડતો શીખી જાય પ્રોફેશનલ રહેવું પડે પોત એમ નહીં આવરેજ કરીશ ને તો તને કોઈ દાડો કોઈ શું આઈ જોજી આ ચોકલેટ ખાઈ જોજી 25 વર્ષનું હોય સાચું કહેજો જૂઠું ના બોલતા જન્મ તારીખ તમે ખોટી દીધી મને 20 વર્ષનો લાગે ખાઈ દાડો વધી ગયું તમે એને ભાઈ હા બ્રો આધાર કાર્ડ માં જે લખેલી મેં કીધી ખોટું છે તમે હજી સરખું ચેક કરો આધાર કાર્ડ માં 20 વર્ષનો લાગે 21 22 નો હોય તો હોય 25 નો લાગતો નહીં મને મેં તને કીધું ને પ્રોફેશનલ રહેવાનું સોડી આ બાજથી આવતી હોય ને તો કે કાબેશ્વર આજા એમ કહેવું પડે ઉતરો નહીં પછી આ બાજુ રહો તમે લા મિત્રો નહીં એમ નહીં હવે લોટલી ખવડાવે એમ નહીં અલે એવી રીત નહીં કાબેશ્વર આ જાવ એમ કહેવું પડે છોકરી હા. થોડું પ્રોફેશનલ પ્રોફેશનલ એટલે આમ દુનિયાની સાથે હાલો તો તમે એમ થોડા નો આગળ કેવો વધશો. કાબા ભાઈ આ જાવ ભાઈ કેવું પડે ભાઈ ભાઈ તારો તો ભાઈ કે પછી તાર બાયડી ચોથી હા. વાત કરે તાર બંધ થઈ જાય તો તારે બેન થઈ જાય નાઈ ન કાબા ને તો હા, પછી તને એકટી ખબર નહીં પડતી આ બ્રો મારી વાત કાબા કુમાર આવે એમ અરે કાબા કુમાર. કુમાર હાઈ કુમાર તો પછી ભાઈ તમે તો ઓલા જ પરણેલા હાળી થઈ ગઈ તમારી તાર પછી તારી હાળી થઈ ગઈ એ તો હારી ચાલે શું હાળી ચાલે હાડી કઈ પહેરવાની હાડી નહીં તો કહેતો તને. પહેરવાની હાળી નહીં સાડી એટલે હારી તો હું કેટલી લેવું આ પહેરવાની સમજે છે તમે આને કઈ કરીને દેખાડો તો સમજે ધારો કે તારી બૈરી આવશે હા એની એને બોલ કોઈ બોન તો હશે ને બેન એવું હે ઈ બેન તારી ઈ હાડી તારી ઈ જે તાર કર્નરે એમની આને જે ઈ બેન બધું હોય ને, પછી સમજાવજો એટલે હું તો આપણો હારી હારી તો કે છે એટલે હે હાડી મારી વાત સાંભળો વડીલ 100 વાતની એક વાત તમે અત્યારે 2026 ની સાલ ચાલુ છે લગ્ન કેની થાય છે હા હજી લગન ગામડાની એ હોય ઈ તો આવી તો બધું મુહૂર્ત પછી જોવાનું હોય તાર પહેલા સોડું તો જોવો તમારું આ હજી ગામડાની રીતે હાલે છે ફેર 2017 18 2005 ની સાલમાં ગામડિયા હવે થોડું યાર દુનિયા હારે ચાલતા શીખો નવું છે નવું શીખો ગ્રેજ્યુએટ પણ એનો મતલબ એમ કે એનું કહેવાનો અર્થ એવો ઓમાય, છે ઓમાય, ઓમાય. આ તમે કેવો મોબાઈલ રાખો એવો મોબાઈલ લેવડાવો ઓલી બધી ઓલી ખબર આ ભર્યું હોય એવી નહીં લાવી માં તો આપણે સાદું સિમ્પલ એવું ભૂલી નહીં લાગે ના ઈ તો તને કોઈ હાલ છે નહીં. આવરો એક વાર તમારા લગ્ન ગામડામાં સાથે ના પણ થોડી ગ્રેજ્યુએટ આવશે ભણેલી ગણેલી આવશે એમ ના એ ભણેલી નહીં તો જેવી જોવું અત્યાર બધી આપણે ભણ ભણ તાર જેવી એમ ને હવે એ પણ જડે જ નહીં ચાલ ચાલ ના તાર જડે. ગોતવા જશો પણ
હા અત્યારે બધી ગ્રેજ્યુએટ હોય ગ્રેજ્યુએટ હોય જો BSc ને MSc કોલેજ સુધી તો પહોંચેલી હોય પેલા એ તો ઘરે કશું કોમ ન છોકરા કરે સમજ્યા. મારે કઈ કોમ હા, કરાવો એવી રીતે આવી આ ભાઈ તમારે કેટલો ફોન આવે નામ પાડો સાયલેન્ટ કરી નાખો. એ તો પણ તો પછી એ મારા ઘરે જવું પડશે સમ પેલા જબરદસ્ત કોણ સારું પછી રાખો આવ્યો શાંતિથી આગળ હાલો કાલ આવો તમારે કાલ પછી શાંતિથી આવો કાલ આવો આપણે ના પેલા સોડી જોયો ખાલી આ ખેહ ના રાખતા બાર જઈને મેં કીધું સમજાઈ દીધું બધું કાલ આવો તમારે હા હાલો કાલ આવશો ને એટલે સોડી જોઈને દો મુહૂર્ત જ કાઢવાનું હા હો હાલો આવજો રામ રામ હા રામ જય સિયારામ જય બાપા સીતારામ જય ઓય બે તને બધું સમજાવું મેં બેસ એટલે પણ ઈ પેલા પંડિત નો દરવાજો છે ને આવો તું નહીં સુધરો આખી દુનિયા ઓમ થી ઓમ થઈ જાય પણ તું નહીં સુધરે પેલા દુનિયા તો થાવ દે ને આપણે શું કોમ દુનિયાનું પણ હું શું કહું તને આ રહ્યું ખેસ્યું હા વીરું હવે મનાવી દે આવું ના પેલા રખાય ના. આવું ના રખાય કેમ ખબર ન ના રખાય? પડે. હું તો કાલ લેવું આવું યાર રાખીશ આવું રાખીશ ને તાર કોઈ દાડો નહીં થાય પંડિતજીએ મને ફોનમાં કીધું આવું કે આ રાખીશ ને તો હજી તાર લગન નહીં અને આર્યું તો હતા શ્રાપ બ્રાપ આલ દે ને તો આખી જિંદગી હોટો રહી છે એમ નહીં આર્યું હતા થી મેં કાલ લગન થઈ જાય કાલ હગુ બગુ જોવાવે પણ હજી મુરત જોવાનું ને બધું કરવાનું ને તાર મુરત તો છોડી પછી જોવા જોવાય ને જવાનું. ફોટા છોડી જોવા જવાનું બધું કરવું પડે ને એમ તો ઇંતજામ એમ નહીં ડાયરેક્ટ એમને એમ ના થઈ જાય ને વાત કરે હું તને શું કહું હા આપણે કાલ ફોન બોન આવશે ને માંગાનો તો ઈ તાર હવે હું ના તો- થાય એક હું. હું તારા નંબર દઈ દઈશ કે આ ભાઈ વાત કરી લે હા તો મારા નંબર આવી જાય હું વાત કરીશ કમ્પ્લીટ હવે મને ઊંઘ આવે છે મને આવો તો બગાવ ના આવ્યું તો કરજો